આ જે જમરૂખનું પ્લાન્ટ છે એ અમને શંકરભાઈ ગાવિત તુતરખેડના જે ભંસાલી સંસ્થામાં કામ કરે છે એમના દ્વારા અમને આપેલું છે. એમનો અમે આભાર માનીએ છીએ. અમારા ફાર્મમાં લગાવેલું છે જમરૂખ, અને આજે આ જમરૂખને અમે ખાતર આપતા છે. આ રિંગ કરીને ખાતર આપશું. આ રીતના પ્લાન્ટ નાનલું છે એટલે આપણે એકાદ ફૂટથી આપણે રિંગ કરીએ અને પછી એને આપણે ખાતર આપીએ. પ્લાન્ટેશન અમે અને સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ કરેલું છે. સપ્ટેમ્બર ઓક્ટોબરની આજુબાજુ. તો કદી કરેલ થી ભरून गेलो ચાલુ રાખ. કદી હવા ડિસેમ્બર ચાલते ને. હા. આ પ્લાન્ટ અમે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પ્લાન્ટેશન કરેલું છે. ભંસાલી સંસ્થામાં જે શંકરભાઈ ગાવિત કામ કરે છે એમના દ્વારા અમને આપેલો આ પ્લાન્ટ. એ ખૂબ સરસ પ્લાન્ટ છે. તો એને અમે હવે સૌથી પહેલાં તો એક બે વાર અમે પાણી આપી દીધું છે, અને પાણી આપીને પછી હવે પ્લાન્ટેશન કરવા હવે ખાતર અમે એમાં પૂરવા જઈ રહ્યા છીએ. તો રિંગ કરશું આ રીતના. આ રિંગ કરીને એના પછી અમે એને સૌથી પહેલાં તો અમે કુંડાળો અમે કરી લીધેલો છે, જેનાથી પાણી આમાં સારી રીતના સમાઈ શકે અને પ્લાન્ટને સારું પાણી મળે. પિયત પદ્ધતિમાં અમે આ કુંડાળા કરીને પાણી આપતા છે. આ જે રિંગ બનાવી છે રીંગને આપણે સૌથી પહેલાં તો આ રીતના આની માટી આ બાજુ ખેંચી લઈએ, જેથી કરીને પ્રોપર આને ખાતર મળે. એલું ને બતાવે, એલું ને લીધું ને શેરું ને. અમારો એલું છે એલેક્સ, આ લીઝા, શેરું શેરું ડોન, ઓ શેરો શેરો. હા ખતરનાક. અમે છે ને NPK ખાતર છે, થોડા પ્રમાણમાં જ આપશું ખાતરને. આટલી જરૂર નથી આ પ્લાન્ટને, એટલે જરાક આ રીતના રિંગ કરીને. સ્ટાર્ટિંગનો ટાઈમ છે એટલે આપણે આ NPK આપતા છે, જેથી કરીને થોડું ગ્રોથ થાય. આ ઝીંક છે, ઝીંક પણ થોડુંક આપીએ. ઝીંક આપી દીધું. હવે આ માટીને આપણે પાછા આ રીતના ચલાવી દઈએ, જેથી કરીને આ પ્રોપર આને ન્યુટ્રિશન મળતું રહે. આને ખાતર આપી દીધું છે. હવે મોટર ચાલુ કરીને અમે આ પાઇપ દ્વારા એને પિયત આપશું, અને આગળ પણ તમને બતાવતા રહીશું કઈ રીતના પ્લાન્ટનો ગ્રોથ હશે. શંકરભાઈ ગાવિતે અમને ઘણા એવા છોડવા આપેલા છે, લગભગ 10-15 છોડવા આપેલા છે સંતરીના અને આ જમરૂખના અમૃતના. તો એ પણ અમે તમને આગળના વિડીયોમાં જરૂરથી બતાવશું.